એક વખત ઇન્દ્ર રાજાના દરબારમાં એક અપ્સરા નૃત્ય કરી રહી હતી. તેણે એવું સુંદર ભાવવાહી નૃત્ય કર્યું કે આખો દરબાર મુગ્ધ બની ગયો. ઇન્દ્ર રાજાએ આ નિષ્ણાત અપ્સરાને શિવજીને પ્રસન્ન કરવા મોકલી. અપ્સરા શિવજીને પ્રસન્ન કરવા કૈલાસ જવા નીકળી. રસ્તામાં તેને ઇન્દ્રનો પુત્ર જયંત મળ્યો. તેણે અપ્સરાને કહ્યું, હે અપ્સરા, તું ક્યાં જાય છે? અપ્સરાએ કહ્યું, તમારા પિતાજીના હુકમથી હું કૈલાસ પર શિવજીને પ્રસન્ન કરવા જાઉં છું. ઇન્દ્રના પુત્રે બળજબરીથી તેનો હાથ પકડીને કહ્યું, એ મસાણે ફરનાર તારી શી કદર કરશે? તે નાચગાનમાં શું સમજે? ચાલ તું મારી સાથે, આમ કહી એ પોતાને આવાસે ખેંચી ગયો. થોડા દિવસ પછી ઇન્દ્ર રાજા મહાદેવના દર્શને કૈલાસમાં ગયા ને મહાદેવને ક્ષેમકુશળના સમાચાર પૂછી પેલી અપ્સરાના નૃત્ય વિશે પૂછ્યું. મહાદેવ બોલ્યા, અહીં કોઈ અપ્સરા આવી જ નથી. મહાદેવની વાતથી ઇન્દ્ર રાજા ભોંઠા પડી ગયા. તેમને મનમાં અપ્સરા ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ તરત જ પાછા ઇન્દ્રપુરી આવી ગયા અને અનુચરોને મોકલી અપ્સરાની ભાળ કઢાવી, તો તે ઇન્દ્ર રાજાના પુત્રના આવાસમાંથી મળી. અપ્સરાએ ઇન્દ્ર રાજા પાસે આવી બધી હકીકત જણાવી. અપ્સરાની વાત સાંભળી ઇન્દ્ર રાજાએ પોતાના પુત્રને બોલાવી ગુસ્સામાં આવી શાપ આપ્યો, તું પૃથ્વી પર ગધેડો થઈને પડ. આ સાંભળી ઇન્દ્રનો પુત્ર ગભરાઈ ગયો. તે ભયથી ધ્રુજવા લાગ્યો. તે શાપના નિવારણ માટે કૈલાસમાં મહાદેવ પાસે ગયો અને પોતાના ભૂલની ક્ષમા માગવા લાગ્યો. મહાદેવને તેની ઉપર દયા આવતા બોલ્યા, તું શાપને કારણે ગધેડો તો થઈશ ખરો, પણ રોજ રાત પડતા તું તારા અસલી દેવાશી સ્વરૂપમાં આવી શકીશ. પૃથ્વી ઉપર તું 3 સ્ત્રીઓને પરણીશ. તેનાથી તને 3 પુત્રો પ્રાપ્ત થશે. થોડા સમય બાદ તારા ગધેડાના ખોડિયાને કોઈ બાળી મૂકશે, ત્યારે તારા શાપનું નિવારણ થશે અને તું પાછો સ્વર્ગમાં આવીશ. ત્યારબાદ ઇન્દ્રપુત્ર સ્તંભ તીર્થ નગરમાં કુંભારને ત્યાં ગધેડો થઈને અવતર્યો. એક રાતે ગધેડો માણસની જેમ બોલવા લાગ્યો, હે કુંભાર, તું રાજાની પાસે જા અને કહે કે તમારી રાજકુંવરી મારા ગધેડાને પરણાવો. જો આમ નહીં કરો તો તેનું આખું નગર બાળી નાખીશ. કુંભાર તો ગધેડાને માણસની જેમ બોલતો જોઈને ચમકી ગયો. તે સવાર થતા રાજમહેલે ગયો અને રાજા પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો, હે અન્નદાતા, મારા બોલવા ઉપર ક્ષમા કરજો. મારે ત્યાં એક બોલતો ગધેડો છે અને તે આપની રાજકુંવરીને પરણવા માગે છે. જો તમે એમ નહીં કરો તો તમારું આખું નગર બાળી નાખશે એવી ધમકી પણ આપી છે. રાજાને કુંભારની વાત માન્યામાં આવી નહીં. તેણે આ બાબતે તપાસ કરવા પ્રધાનને કુંભાર સાથે મોકલ્યો. મધરાત થતાં ફરી પાછો ગધેડો આગલી રાતની જેમ બોલવા લાગ્યો. પ્રધાન પણ મનુષ્યની વાણીમાં ગધેડાને બોલતો જોઈ અચરજ પામ્યો. તેણે રાજા પાસે આવી બધી હકીકત કહી જણાવી. હવે આ બાબતે તપાસ કરવાનું રાજાએ પોતે વિચાર્યું. બીજા દિવસે રાત્રે પ્રધાન રાજાને લઈને કુંભારને ત્યાં આવ્યો. મધરાત થતા ગધેડો બોલ્યો, હે રાજા, તારી કુંવરી મને પરણાવ, નહીં તો તારું આખું નગર બાળી નાખીશ. રાજા પણ ગધેડાની વાણી સાંભળી વિચારમાં પડી ગયો. તેને મનમાં થયું કે કુંવરીને કાંઈ ગધેડા સાથે પરણાવાય. તેણે પ્રધાન સાથે થોડી વાટાઘાટો કરી પૂછ્યું, કંઈક એવો ઉપાય બતાવો કે સાપ મરેને લાકડી ભાંગે નહીં. પ્રધાને રાજાને કંઈક ઉપાય બતાવ્યો. રાજાએ ગધેડાની પરીક્ષા લેવાના હેતુથી કહ્યું, જો તું નગરની ચારે તરફ ફરતે તાંબાનો કોટ અને ચાંદીના દરવાજા બનાવી દે તો તને મારી કુંવરી પરણાવું. ગધેડાના સ્વરૂપમાં ઇન્દ્રપુત્ર બોલ્યો, મને તમારી શરત મંજૂર છે. તમારે જે જગ્યાએ કોટ કરવાનો હોય ત્યાં દોરી બાંધો અને દરવાજા કરવા હોય ત્યાં ખાલી જગ્યા રાખો. રાજાએ તેના કહેવા પ્રમાણે કર્યું. ગધેડાના સ્વરૂપે રહેલા ઇન્દ્રપુત્રે સ્તુતિ કરીને ભગવાન વિશ્વકર્માને બોલાવ્યા અને રાજાના કહ્યા પ્રમાણે કરવા કહ્યું. વિશ્વકર્માએ તરત સંકલ્પ કર્યો કે નગરની ફરતે તાંબાનો કોટ અને ચાંદીના દરવાજા બની ગયા. રાજા અને પ્રજા આ જોઈ અચરજ પામી ગઈ. રાજાને થયું કે નક્કી આ કોઈ ગધેડાના સ્વરૂપમાં દેવ છે.
હવે વચન મુજબ કુંવરીને પરણાવ્યા વિના નહીં ચાલે. તે પોતાનું વચન પાળવા તૈયાર થઈ ગયો. તેણે સ્તંભ તીર્થનું નામ ત્રંબાવતી પાડ્યું. આ રાજકુંવરીને બીજી 2 સહેલીઓ હતી. એક પ્રધાનની પુત્રી અને બીજી ભાટની પુત્રી. આ 3 સહેલીઓનો એક જીવ હતો. તે 3 એકને જ પરણવા માંગતી હતી. રાજકુંવરીની સાથે સાથે બીજી 2 સહેલીઓ પણ ગધેડા સાથે પરણી અને ગધેડાએ ગર્દભમાંથી ગંધર્વસેન નામ ધારણ કર્યું. રાજાએ ગંધર્વસેનને રહેવા માટે મહેલ આપ્યો. તેમાં ગંધર્વસેન પોતાની 3 રાણીઓ સાથે આનંદથી રહેવા લાગ્યો. ઇન્દ્રપુત્ર દિવસ દરમિયાન ગધેડા સ્વરૂપે રહેતો અને રાત્રે ગધેડાનું ખોડિયું ઉતારી દેવાશી સ્વરૂપમાં આવી જતો. 3 સહેલીઓ રાજકુંવરને જોઈ રાજી રાજી થઈ ગઈ. રાજકુંવર 3 પત્નીઓ સાથે આનંદ વિનોદ કરી રાત પસાર કરતો હતો. તેણે પોતાની પત્નીઓને કહ્યું, આ વાત કોઈને કરશો નહીં અને પોતાનું ખોડિયું કોઈ બાળે નહીં તે માટે ચેતતા રહેવા કહ્યું. જો આમ થશે તો મારા દેહમાં પ્રાણ રહેશે નહીં અને આખું નગર બળીને ભસ્મ થઈ જશે. 3 પત્નીઓ પોતાના દિવસો આનંદમાં વિતાવવા લાગી. સમય જતાં 3 સગર્ભા બની. એક દિવસ રાજકુંવરીની માતા દીકરીના મહેલે એક રાતે આવી. તેણે પોતાની કુંવરીને સગર્ભા જાણીને તેનો તિરસ્કાર કર્યો. આથી રાજકુંવરીએ પોતાની માતાને બધી હકીકત જણાવી દીધી. રાજકુંવરીની માતાને મનમાં થયું કે જો આ ગધેડાનું ખોડિયું બાળી મૂકું તો જમાઈ ફરી ગધેડો બનશે નહીં, કાયમને માટે રાજકુંવર જ રહેશે. મારી દીકરી સુખી થશે. આ વિચારે તેણે ગધેડાનું ખોડિયું બાળી નાખ્યું. ખોડિયું બળતાની સાથે ઇન્દ્રપુત્રના શરીરની ચામડી ચળ વળવા લાગી. તેના આખા શરીરે બળતરા ઉપડી. તેણે 3 રાણીઓને રાતમાં તરત જ નગર છોડી દૂર ચાલ્યા જવા કહ્યું. પછી ત્યાં એક વિમાન આવ્યું અને તે ઇન્દ્રપુત્રને લઈને ચાલ્યું ગયું. 3 રાણીઓ ત્યાંથી શ્વાસભેર ભાગી. સવાર થતાં જ ત્રંબાવતી નગરી બળીને ખાખ થઈ ગઈ અને આખું નગર ખંડેર બની ગયું. આગળ જતા તે જગ્યાએ ખંભાત નગર વસ્યું. નાસી હુટેલ 3 રાણીઓ એક ઋષિના આશ્રમમાં આવી ચઢી. ઋષિ ઘણા દયાળુ હતા. તેમણે 3 રાણીઓની વાત સાંભળી, તેમની ઉપર દયા લાવી તેમને પોતાની દીકરીઓ જેવી ગણી આશ્રમમાં આશરો આપ્યો. સમય જતાં 3 એક પુત્રને જન્મ આપ્યો. ઋષિએ એક પુત્રનું નામ ભરથરી, બીજાનું નામ વિકો અને ત્રીજાનું નામ પ્રભવ રાખ્યું. 3 પુત્રો આશ્રમમાં મોટા થવા લાગ્યા. ઋષિએ આ 3ને વિદ્યાદાન આપ્યું. તેઓ બધી વિદ્યાઓમાં પાવરધા થયા. એક દિવસ પ્રભવ જંગલમાં એકલો શિકાર કરવા ગયો અને ત્યાંથી તે ભૂલો પડ્યો. રસ્તામાં તેને એક વણઝારાએ પોતાની પોઠમાં આશ્રય આપ્યો. તે પશુપંખીની ભાષા જાણતો હતો. તેનું નામ શણવી રાખવામાં આવ્યું. આ બાજુ ભરથરી અને વિકો ઋષિના આશ્રમમાં મોટા થવા લાગ્યા. આ બંને જણા પણ અસ્ત્રશસ્ત્ર વિદ્યામાં ખૂબ પ્રવીણ હતા. તેઓ એક દિવસ શિકારે ગયા અને મૃગને મારી આશ્રમમાં લાવ્યા. તે જ દિવસે ઋષિએ પોતાના આશ્રમમાં બ્રાહ્મણોને જમવા બોલાવ્યા હતા. તેમણે આ બંને બાળકોની જોડે મરેલા મૃગને જોયો. આ જોઈ બ્રાહ્મણો નારાજ થયા અને ત્યાંથી ભોજન કર્યા વગર પાછા જવા તૈયાર થયા. ઋષિએ તેમને ઘણા સમજાવ્યા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, તમે આ છોકરાઓને કાઢી મૂકો તો જ અમે જમીએ. ભરથરી અને વિકાએ આ સાંભળ્યું એટલે તેમણે કહ્યું, અમારા શિકારથી તમે નારાજ થયા છો. અહીંથી અમે ચાલ્યા જઈએ તો જ તમે જમશો તેવી તમારી ઈચ્છા હોવાથી અમે 2 ભાઈઓ અહીંથી ચાલ્યા જઈએ છીએ. આમ કહી બંને ભાઈઓ ઋષિ અને માતાઓની રજા લઈ આશ્રમ છોડી ચાલ્યા ગયા. ભરથરી અને વિકો ફરતા ફરતા ક્ષિપ્રા નદીને કાંઠે ઉજ્જૈન નગરીમાં આવી પહોંચ્યા. આ દિવસે આ નગરીમાં સ્વયંવર હતો. આ સ્વયંવર રાજગાદી માટેની પસંદગીનો હતો. કારણ અહીંના રાજાને કોઈ સંતાન ન હતું. તે મૃત્યુ પામ્યો હતો. હવે રાજપાટ કોને આપવું તેની વિમાસણમાં પ્રજા પડી હતી. આથી રાજગાદી માટે સ્વયંવર રચ્યો હતો.
એમાં હાથણી જેને માથે કળશ ઢોળે તેને રાજપાટ આપવું તેમ નક્કી થયું. ભરથરી અને વિકો જ્યાં સ્વયંવરનો મંડપ બંધાયો હતો ત્યાં એક ખૂણે આવીને ઊભા રહ્યા. મંડપમાં આસનો ઉપર રાજાઓ અને રાજકુંવરો દમાથી બેઠા હતા. થોડી વારમાં હાથણી કળશ લઈને આખા મંડપમાં ફરી અને પછી એક ખૂણે ઊભા રહેલા ભરથરી ઉપર તેણે કળશ ઢોળ્યો. આથી મંડપમાં હાહાકાર થઈ ગયો. બધા રાજાઓ, રાજકુંવરો અને પ્રજા બુમરાણ કરવા લાગી કે હાથણી ભૂલી છે. પછી ભરથરી અને વિકાને મંડપની બહાર કાઢી મૂકવામાં આવ્યા. ફરી પાછી હાથણીને ફેરવવામાં આવી. તે ફરતી ફરતી પાછી મંડપની બહાર આવી અને ભરથરી ઉપર જ કળશ ઢોળ્યો. હવે રાજ્યની પ્રણાલિકા પ્રમાણે ભરથરીને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો. તે ઉજ્જૈન નગરીનો રાજા થયો. ભરથરીએ તેના નાના ભાઈ વિકાને પ્રધાન બનાવ્યો. તે ભરથરી સાથે મહેલમાં રહેવા લાગ્યો. કેટલાક સમય બાદ ભરથરી રૂપરૂપના અંબાર સમી અનેક રાજકુંવરીઓને પરણ્યો. વિકો હંમેશા ભરથરી સાથે રહેતો હોવાથી રાણીઓને આ ગમ્યું નહીં અને તેમણે વિકા ઉપર ખોટું આળ ચડાવી વિકાને દેશવટો અપાવ્યો. આથી વિકો કાશી પ્રયાગ જઈ પછી રાજેશ્વર જવા નીકળ્યો. રસ્તામાં તેને વણઝારાની પોઠનો સંગાત થયો. તેમાં તેણે પોતાના ભાઈ પ્રભવ જેવા જવાનને જોયો. તેણે આ જવાન પ્રભવ છે કે નહીં તેની ખાતરી કરવાનું વિચાર્યું. તેને થયું કે પ્રભવ પશુ પંખીની ભાષા જાણે છે. જો આ જવાન તે જ હશે તો તરત ખબર પડી જશે. રાત પડતા વિકો વણઝારાની પોઠ સાથે સૂઈ ગયો. રાતનો બીજો પહોર થયો કે વનમાં જાનવરો બોલવા લાગ્યા. વણઝારાની પોઠના સરદારે શણવી એટલે કે પ્રભવને જગાડીને પૂછ્યું, શણવી, આ જાનવરો શું કહી રહ્યા છે? શણવી પશુ પંખીની ભાષા જાણતો હતો. તે બોલ્યો, નદીના પૂરમાં એક સ્ત્રીનું શબ જેણે પુષ્કળ ધરેણા પહેરેલા છે તે તણાતું તણાતું આવે છે. જે સાહસ કરીને તેને કાંઠે લાવશે તેનો બેડો પાર થઈ જશે. વિકો સૂતા સૂતા શણવી અને સરદારની વાતો સાંભળતો હતો. તે સમજી ગયો કે ચોક્કસ શણવી જ મારો ભાઈ પ્રભવ છે. શણવીએ સરદારને જાનવરોના અવાજનો ભાવાર્થ સમજાવ્યો. પણ સરદારે તે અંગે કાંઈ ગણકાર્યું નહીં. પરંતુ જાગતો વિકો લાગ જોઈ પોઠમાંથી છટકી ગયો અને નદીના પૂરમાં ઝંપલાવ્યું. તેણે શબને તરત બહાર કાઢી તેના શરીર ઉપરથી તમામ દાગીના ઉતારી લીધા અને શબને કાંઠે રહેવા દઈ પાછો પોઠના પડાવે આવી ગયો. રાતનો ત્રીજો પહોર થતાં ફરીથી જાનવરો બોલવા લાગ્યા. સરદારના પૂછવાથી શણવીએ કહ્યું, સ્ત્રીનું શબ કોઈ નસીબના બળિયાએ બહાર કાઢીને તેના ઘરેણા લઈ લીધા છે. એ શબનો આહાર કરીને ઘણા પશુ પંખીઓની ક્ષુધા તૃપ્ત થઈ છે. એ બધા શબ મૂકી જનાર બળિયાને આશીષ આપે છે કે તારા બધા સંકટો દૂર થજો અને રિદ્ધિ સિદ્ધિનો સ્વામી થજો. જાગતા પડેલા વિકાએ આ સાંભળ્યું. તે ખૂબ રાજી થઈ ગયો. રાતનો ચોથો પહોર થતાં ફરી જાનવરો બોલ્યા. સરદારે પૂછ્યું ત્યારે જવાબમાં શણવીએ કહ્યું, વણઝારાની પોઠ થોડા સમયમાં આફતમાં મુકાઈ જશે. તેનો સરદાર પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. આ સાંભળી સરદારે તરત પોઠો હાંકવાનું કહ્યું. એ જ વખતે વિકાએ કંઈક વિચારીને કોઈ ન જાણે તેમ સોનાના ઘરેણા પોતાની પાસે રાખ્યા અને હીરામોતીના હારના ટુકડા કરી એક એક ટુકડો પોઠમાં પડેલ કોથળાઓમાં નાખ્યો. સવાર થતાં વણઝારાની પોઠ એક ગામમાં આવી. ગામમાં પેસતા જ વિકો દોડતો દોડતો રાજા પાસે ગયો અને વણઝારાના સરદારે તેને લૂંટી લીધો તેવું કહેવા લાગ્યો. રાજા તરત વણઝારાની પોઠો આગળ આવ્યા અને સરદારને કહ્યું, તમે આના દાગીના લૂંટીને ક્યાં જાવ છો? સરદાર તો રાજાની વાત સાંભળી સડક થઈ ગયો. તે બોલ્યો, મેં તો આના દાગીના જોયા પણ નથી. રાજાએ વિકાને પૂછ્યું, તારા હીરામોતીના દાગીના આની પાસે જ છે એનો પુરાવો શો છે? વિકાએ કહ્યું, તેણે આ બધું પોઠોમાં સંતાડી દીધું છે. રાજાએ તરત પોઠો ખોલાવી. તેમાંથી હીરામોતીના દાગીના નીકળી આવ્યા. આ જોઈ સરદાર સ્તબ્ધ થઈ ગયો.
રાજાએ દાગીના જોઈને વિકાને પૂછ્યું, હે વિકા, આ દાગીના તારા જ છે તેની શી ખાતરી? મહારાજ, જુઓ આ બધાની જોડ. આમ કહી વિકાએ પોતાની પાસે રાખેલા હીરા મોતીના અડધા હારના ટુકડા બતાવ્યા. વણઝારો તો આ જોઈ આભો બની ગયો. રાજાએ વણઝારાને અપરાધી ઠરાવ્યો. રાજાએ વિકાને પૂછ્યું, હે વિકા, આ વણઝારાને તેના અપરાધ બદલ શી સજા કરું? ચતુર વિકાએ વણઝારાના સકંજામાંથી પોતાના ભાઈ પ્રભવને છોડાવવા માટે આ બધો ખેલ કર્યો હતો. રાજાના કહેવાથી તે બોલ્યો, રાજન, આ વણઝારાની પોઠમાં રહેલો શણવી મને આપી દો. હું તેને આ બધુંય ઝવેરાત બક્ષિસ તરીકે આપી દઈશ. સરદારે વિકાને શણવી સુપ્રત કર્યો. વિકાએ ખુશ થઈ બધું ઝવેરાત સરદારને આપી દીધું. વણઝારો રાજી થતો થતો ત્યાંથી ચાલ્યો ગયો. વિકો અને પ્રભવ પણ રાજાને પ્રણામ કરી પોતાને રસ્તે પડ્યા. રસ્તામાં વિકાએ પ્રભવને પોતાની ઓળખાણ આપી અને બધી હકીકત કહી જણાવી. પ્રભવને ઘણા વર્ષો પછી પોતાનો ભાઈ વિકો મળવાથી તે ખૂબ રાજી થઈ ગયો. બંને ભાઈઓ હર્ષ પામી એકબીજાને ભેટી પડ્યા અને સુખ દુઃખની ઘણી વાતો કરતા આગળ વધ્યા. બંને ભાઈઓ ચાલતા ચાલતા ઉજ્જૈન નગરી તરફ જવા નીકળ્યા. બંનેએ ક્ષિપ્રા નદીને તીરે ગાંધર્વ મસાણ અને હરસિદ્ધિ માતાના સ્થાનકે મુકામ કર્યો. પછી પ્રભવ સીધું સામાન લેવા ગામમાં ગયો અને વિકો ત્યાં બેસી આરામ કરવા લાગ્યો. થોડી વારમાં હરસિદ્ધિ માતા 16 શણગાર સજેલી સ્વરૂપવાન સુંદરીનું રૂપ ધારણ કરીને વિકાની પરીક્ષા લેવાના હેતુથી આવ્યા અને વિકાને કહ્યું, હે જુવાન, તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? તું આવ્યો તો ભલે આવ્યો, પણ તારે મારું દાણ આપવું પડશે. વિકો માતાજીના પગમાં પડી બોલ્યો, માં, માગો તે આપું. માતાજી બોલ્યા, હે જુવાન, મને ઘણા દિવસથી મનુષ્યનું લોહી પીવા મળ્યું નથી. શું તું મને તારું લોહી પીવા દઈશ? બસ આટલું જ. હસીને વિકો બોલ્યો, તમારે મારા શરીરમાંથી જેટલું લોહી પીવું હોય તેટલું ખુશીથી પીઓ. આમ કહી વિકાએ પોતાની તલવાર માતાજી સમક્ષ ધરી. આથી હરસિદ્ધિ માતા વિકા ઉપર પ્રસન્ન થયા. તેઓ પોતાના દેવી સ્વરૂપે પ્રકટ થઈને બોલ્યા, તું મારી પરીક્ષામાંથી પાર ઉતર્યો છે. હું તને વચન આપું છું કે જ્યારે પણ સંકટ પડે કે કોઈ કાર્યમાં તારે મૂંઝવણ પડે ત્યારે તું મને યાદ કરજે. હું તરત અદ્રશ્ય સ્વરૂપે તારી સમક્ષ હાજર થઈશ અને તારું કાર્ય પાર પાડીશ. આટલું કહી હરસિદ્ધિ માતા અંતર્ધ્યાન થયા. પ્રભવ સીધું સામાન લેવા ગયો હતો, તે લઈને પાછો આવ્યો. બંને ભાઈઓ રસોઈ બનાવી જમ્યાને પછી નગરમાં જવા નીકળ્યા. નગરમાં જઈને જુએ તો બધું જ સુનકાર લાગતું હતું. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અમારા નગરનો ભર્તુહરી રાજા જતા કાળો કેર થઈ ગયો છે. આ રાજાએ પોતાની રાણીઓની ચડવણીથી પોતાના નાના ભાઈને દેશવટો આપ્યો અને એ પણ રાજ છોડી ચાલ્યા ગયા છે. તેમના ગયા પછી આ નગરનો કોઈ રાજા નથી. નગરનો બધો કારોબાર પ્રધાન ચલાવતો હતો. કોઈ રાજા થવાની ઈચ્છા કરે કે પ્રયત્ન કરે તો નજીકમાં રહેતો વૈતાળ નામનો યક્ષ આવીને તેનું ભક્ષણ કરી જતો. કેટલાય રાજાઓને વૈતાળે મારી નાખેલા અને ત્યાર પછી વૈતાળની બીકથી આ નગરનો કોઈ રાજા થતો ન હતો. વિકાને આ વાતથી ખૂબ આશ્ચર્ય થયું. તેને થયું કે ક્ષત્રિયને વળી ડર કેવો. વિકો પ્રભવને લઈ નગરના પ્રધાન પાસે ગયો અને પોતે આ નગરનો રાજા થવા ઈચ્છે તે જણાવ્યું. પ્રધાને બધી હકીકત વિગતથી જણાવી, છતાં વિકાએ રાજા થવાની ઈચ્છા બતાવી. તેમણે નગરમાં દાંડી પીટાવી કે આ ગામની રાજગાદી ઉપર હું બેસીશ. આ વાત વાયુવેગે આખા નગરમાં પ્રસરી ગઈ. નગરવાસીઓ આ સાંભળી ખૂબ રાજી થઈ ગયા. વિકાએ પોતાનું નામ વિક્રમ રાખ્યું. બીજે દિવસે રાજ દરબારમાં વિક્રમને રાજા બનાવવાની વિધિ ધામધૂમથી થઈ. આમ વિકો રાજા બન્યો અને મહેલમાં રહ્યો. હવે બુદ્ધિશાળી વિક્રમે વૈતાળની બધી વાત જાણી લીધી. તેનો સ્વભાવ પણ જાણી લીધો. તેણે સમય સૂચકતા વાપરી તેને પ્રસન્ન કરવા માટે તેના આવવાના માર્ગમાં મધ અને મદિરાના માટલા ભરાવ્યા. આખા નગરને શણગારાવ્યું.
દરવાજે દીપમાળાઓ મુકાવી, પોળે પોળ ચંદરવા બંધાવ્યા, કસ્તુરી અને ફૂલો વેરાવ્યા, રસ્તા ઉપર મીઠાઈઓ મુકાવી, જ્યાં ત્યાં મુખવાસ મુકાવ્યા, વાજિંત્રોની ગોઠવણ કરી. પછી વિક્રમ પોતાના મહેલમાં સજ્જ થઈને બેઠો. જ્યારે વૈતાળને ખબર પડી કે નગરમાં કોઈ નવો રાજા થયો છે, એટલે તે તરત ખાઉ ખાઉ કરતો નગર તરફ આવ્યો. પણ રસ્તામાં તેને ખાવા પીવાની મજા પડી ગઈ. તે ખાવાનું ખાતો ખાતો, કસ્તુરી અને ફૂલોની સુગંધથી ખુશ થતો, મદિરા અને મધ ગટગટાવતો મહેલ તરફ પગલાં ભરવા લાગ્યો. તે માર્ગમાં ઠેર ઠેર ગોઠવેલ વ્યવસ્થાથી ખૂબ પ્રસન્ન થયો. છેવટે તે મુખવાસ ખાતો ખાતો રાજમહેલમાં પ્રવેશ્યો, ત્યારે તેના મુખ ઉપર ક્રોધને બદલે ઉલ્લાસ છવાયેલો હતો. વિક્રમ રાજાએ તેને આવકારી તેનો ભક્ષ બનવા તૈયારી બતાવી. વૈતાળે કહ્યું, હે રાજા, તારી બુદ્ધિ ચતુરાઈ પર હું ખુશ છું, જેથી તને જીવનદાન આપું છું. હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું, માટે તારી ઈચ્છા હોય તે માગી લે. વિક્રમ રાજા બોલ્યા, તમે કોણ છો? તમારી શક્તિ વિશે જણાવો, જેથી હું વર માંગી શકું. વૈતાળે કહ્યું, હે રાજન, હું વીર વૈતાળ છું. હું 52 વીરોનો અગ્રેસર છું. હું ધારું તે કરી શકું છું. હું ધારું તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં જઈ શકું છું. હું અદ્રશ્ય સ્વરૂપે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુમાં પ્રવેશી શકું છું. હું ભૂત, ભવિષ્ય અને વર્તમાન આમ ત્રણેય કાળની પરિસ્થિતિ જાણી શકું છું. હું જેના પર પ્રસન્ન થાઉં છું તેને સંકટ સમયે મદદ કરું છું. આમ મારી શક્તિની કોઈ મર્યાદા નથી. વિક્રમ રાજાએ કહ્યું, હે વીર વૈતાળ, પ્રથમ તો મારું આયુષ્ય કેટલું છે તે જાણી લાવો. થોડી વારમાં વેતાળ અદ્રશ્ય બની બ્રહ્માજી પાસે ગયો અને પછી વિક્રમ રાજા પાસે આવીને બોલ્યો, હે રાજન, તારું આયુષ્ય 135 વર્ષ, 7 મહિના, 10 દિવસ ને 15 ઘડી છે. ઠીક છે, વિક્રમ રાજાએ કહ્યું. હવે તમે મારા આયુષ્યમાંથી 1 દિવસનો વધારો કે 1 દિવસનો ઘટાડો કરીને આવો. વૈતાળ બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીને આ પ્રમાણે કરવા માટે અરજ કરી. આ સાંભળી તેઓ હસીને બોલ્યા, કોઈ પણ મનુષ્યના આયુષ્યમાં વધઘટ થઈ શકતી નથી, આ કાર્ય શક્ય નથી. વૈતાળ વિક્રમ રાજા પાસે આવ્યો અને બોલ્યો, હે રાજન, તારા આયુષ્યમાંથી 1 પળ પણ ઓછી કે વધી શકે તેમ નથી. આથી વિક્રમ રાજા તેના પર ગુસ્સે થઈને તેની ચોટલી પકડી તેને કાપવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને બોલ્યા, મારું આયુષ્ય તારાથી કે કોઈનાથી ઘટી શકે તેમ નથી, તો પછી મને તારી શી બીક? તું મારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. તું મારી પ્રજાને ફાવે તેમ કંડી રહ્યો છે. ગમે તેને મારી નાખે છે. માટે તારા જેવા પાપીના પ્રાણ નહીં લઉં તો તું જગતમાં બહુ ઉત્પાત મચાવીશ, માટે હું તારા પ્રાણ લઈશ. આ સાંભળી વૈતાળ 2 હાથ જોડી બોલ્યો, હે રાજન, તમે મારી ચોટલી પકડી છે, આથી હું તમારે શરણે થાઉં છું. હું હંમેશા અદ્રશ્ય સ્વરૂપે તમારી આસપાસ રહી રક્ષણ કરીશ અને ગમે તેવા સંકટ સમયે હું તમારી સમક્ષ હાજર થઈશ. વિક્રમ રાજાએ વૈતાળની ચોટલી છોડી દીધી. પછી વૈતાળ અદ્રશ્ય થઈ ગયો. વિક્રમ રાજાએ પોતાની બુદ્ધિ ચતુરાઈથી મહાયક્ષ વીર વૈતાળને વશ કર્યો. બીજા દિવસે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે વિક્રમ રાજાએ વીર વૈતાળને જીત્યો છે. તેનાથી પ્રજામાં આનંદ વ્યાપી ગયો. વિક્રમ રાજાએ પોતાના ભાઈ પ્રભવને પ્રધાન બનાવ્યો. બંને ભાઈઓ મહેલમાં સાથે રહેવા લાગ્યા. થોડા દિવસો બાદ બંને ભાઈઓ ઋષિના આશ્રમે ગયા અને બધી હકીકત જણાવી. ઋષિના આશીર્વાદ લઈ તેમની માતાઓને લઈને પોતાના રાજ્યમાં તેઓ પાછા ફર્યા. હવે બધા સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા.